રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી, ત્યારે આજે 129 થી વધારે તાલુકામાં વરસાદ ખાબકી ચૂક્યો છે. આજે 11 જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ, જ્યારે 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના. તો આવતીકાલે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી,